કેરળનું વાયનાડ ભૂસ્ખલનની ઘટનાથી હચમચી ગયું છે। મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનમાં 100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે। નોંધનીય છે કે આ સમગ્ર ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે, જેને જોતા હાલ બચાવ કામગીરી માટે સેનાએ પણ તૈનાત કરવામાં આવી છે। દેશભરમાં હાલ વરસાદી માહોલ છે, જેને લઈ ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધીના તમામ રાજ્યોમાં મેઘતાંડવના દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ત્યારે કેરળના વાયનાડમાં પણ ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનની ઘટના સામે આવી। વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના બનતા પોલીસ પ્રશાસન દોડતું થયું હતું। નોંધનીય છે કે આ ઘટનામાં 100થી વધુ લોકો ફસાયા છે। લોકોને બચાવવા માટે મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। वायनाड में जो लैंडस्लाइड हुआ था उसके लिए जैसे ही हमें सुबह इन्फॉर्मेशन मिली, हमारी एक टीम जो वायनाड में थी तुरंत वहाँ पहुँच गई। उन्होंने रेस्क्यू ऑपरेशन शुरू कर दिया। 2 टीमें हमने रवाना कर दी हैं जो एन रूट है, जो आज दोपहर को या लेट दोपहर को पहुँच जाएंगे वहाँ पर। तो अभी तक जो हमारे को इन्फॉर्मेशन है उसमें 21 डेड बॉडीज़ हैं और 73 को हमने रेस्क्यू किया है। चैलेंज जो सबसे बड़ा है, क्योंकि ये रबल है और जो बारिश के कारण हुआ है, सबसे बड़ा चैलेंज है कि अभी बारिश कम हुई है, रुकी नहीं है। वो एक बहुत बड़ा चैलेंज है। મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું। આ પછી સવારે લગભગ 4 વાગે વધુ એક ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી। ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાં નીચે દટાયા હતા। તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। જેમ જેમ બચાવ કામગીરી આગળ વધી રહી છે, તેમ તેમ મૃતદેહ મળી રહ્યા છે। So we have today and tomorrow is red alert. So our helicopters can't take off. So air rescue or air dropping materials, all that has to be postponed. So the challenge is that we can only do rescue by surface, and that is hampered because there is a very strong current, water flowing very strong, and the bridge has collapsed. કેરળના મુખ્ય સચિવ વી વેણુના જણાવ્યા અનુસાર લગભગ 2 થી 3 વખત ભૂસ્ખલન થયું હતું। ભૂસ્ખલનથી ઘાયલ લોકોને વાયનાડના મેમ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે। તેમણે કહ્યું કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે। ઘટનાની જાણ થતાં સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી છે। તો બીજી તરફ આ સમગ્ર મામલે વાયનાડથી પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। Early this morning, Wayanad was hit by several devastating landslides. Mundakai village has been cut off, and the devastating loss of lives and extensive damage is yet to be assessed due to the scale of the tragedy. I have spoken to the Honourable Defence Minister and the Chief Minister of Kerala. I request the Union Government to extend all possible support for rescue and medical care. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં लागेली છે। તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ પણ વાયનાડમાં ભૂસ્ખલનના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા તો ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। નોંધનીય છે કે વાયનાડ ચુરલમાલામાં બચાવ કામગીરીમાં ફાયર એન્ડ રેસ્ક્યુ, સિવિલ ડિફેન્સ, એનડીઆરએફ અને સ્થાનિક ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના 250 સભ્યો સામેલ છે। બ્યુરો રિપોર્ટ।